નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વલ્લભી સંકુલની YouTube ચેનલની અંદર આપનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 12 કોમર્સમાં પાઠ નંબર 8 કૃષિ ક્ષેત્ર વિશે અભ્યાસ કરશું. તો આપણે કૃષિ ક્ષેત્ર વિશે ધોરણ 8 ની અંદર અર્થશાસ્ત્રમાં આપેલો જે પાઠ છે તેનો અભ્યાસ કરશું. તો સૌથી પહેલો મુદ્દો છે કે કૃષિ ક્ષેત્ર છે એ અર્થતંત્રની કરોડરજ્જુ સમાન હોય છે. બરોબર, કરોડરજ્જુ. તો કે આપણે માણસ છે, માનવી, એની અંદર કરોડરજ્જુ છે એ માણસને સ્થિર રાખવાનું કામ કરે છે. એવી જ રીતે ખેતી ક્ષેત્ર છે એટલે કે કૃષિ ક્ષેત્ર છે એ કોઈ પણ દેશના અર્થતંત્રની અંદર મહત્વનો ભાગ ભજવે છે. એટલા માટે કૃષિ ક્ષેત્રને કોઈ પણ અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે પ્રસ્તાવના જોઈએ. કૃષિ ક્ષેત્ર દુનિયાના તમામ અર્થતંત્રોમાં ખૂબ જ અગત્યનું ગણવામાં આવતું ક્ષેત્ર છે. કૃષિ ક્ષેત્ર છે ઈ અર્થતંત્રની અંદર, દુનિયાના તમામ અર્થતંત્રની અંદર સૌથી મહત્વનું અર્થતંત્ર ગણવામાં આવે છે. આ ક્ષેત્ર દ્વારા દેશની વસ્તીને અનાજ, શાકભાજી, ફળફળાદી, ફૂલો જ નહીં પરંતુ ઉદ્યોગ માટે કાચો માલ પણ પૂરો પાડવામાં આવે છે. કૃષિ ક્ષેત્ર છે ઈ કોઈ પણ દેશની વસ્તી છે એ દેશની વસ્તીને અનાજ, શાકભાજી, ફળ, ફૂલો, બરોબર, એ તો પૂરું પાડે જ છે. સાથે સાથે ઉદ્યોગોને કાચા માલ સ્વરૂપે માલ સામાન પણ પૂરો પાડે છે. દુનિયાના દરેક દેશમાં કૃષિ ક્ષેત્રની ક્ષમતા જુદી જુદી હોય છે. બરોબર, દરેક દેશની અંદર કૃષિ ક્ષમતા અલગ અલગ હોય છે. તેથી જુદા જુદા પ્રમાણમાં ઉત્પાદન, રોજગારી અને આવક સર્જન કરી આપતું જોવા મળે છે. કૃષિ ક્ષેત્ર છે ઈ દરેક ક્ષેત્રની કૃષિ ઉત્પાદન ક્ષમતા છે ઈ અલગ અલગ હશે. તો અલગ અલગ પ્રમાણની અંદર અલગ અલગ રીતે રોજગારી મળશે અને આવક સર્જન છે ઈ કૃષિ ક્ષેત્ર કરી આપે છે. ત્યાર પછી સૌથી પહેલો મુદ્દો આપણે પ્રસ્તાવના જોઈએ. ત્યાર પછી અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે ઈ કૃષિ ક્ષેત્રને ગણવામાં આવે છે. તો એની આપણે માહિતી લઈએ. ભારતમાં કૃષિ ક્ષેત્ર પુરાતન કાળથી મહત્વનું રહ્યું છે. ભારતની અંદર પહેલાના સમયથી, બરોબર, કૃષિ ક્ષેત્ર છે એ મહત્વનું છે. ભારત કૃષિ ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતોમાં કૃષિ ક્ષેત્ર પર ખૂબ જ લગતું હોવાથી ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, કૃષિ ક્ષેત્ર છે ભારતની અંદર ઉત્પાદન કરી આપે છે, રોજગારી આપે છે. કૃષિ ક્ષેત્રની અંદર થયેલ ચીજ વસ્તુઓનું ઉત્પાદન છે એને અન્ય દેશની અંદર વિકાસ કરી અને એ વિદેશી મૂલ્ય પણ મેળવી આપે છે. બરોબર, એટલા માટે ભારત દેશ છે એને કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં કૃષિ ક્ષેત્ર દેશની જીવાદોરી સમાન છે. તેથી તેને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવે છે. ભારત છે એ કૃષિ ક્ષેત્ર છે એ ભારતની અંદર જીવાદોરી સમાન છે એટલે કે સૌથી મહત્વનું ગણવામાં આવે છે. એટલા માટે અર્થતંત્રની અંદર એને કરોડરજ્જુ સમાન દરજ્જો આપેલો છે. જેનું મુખ્ય કારણ એ છે કે કોઈ કારણસર ભારતમાં કૃષિ ક્ષેત્ર તેના ખેત ઉત્પાદનમાં નિષ્ફળ જાય તો અનાજ, શાકભાજી, ફળફળાદી, ફૂલો જ નહીં પણ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાતો રોકડીયો પાક પણ નિષ્ફળ જાય તો તેવા સંજોગોમાં દેશમાં લોકોને ખેતીજન્ય ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહેતી નથી. બરોબર, કૃષિ ક્ષેત્રને ભારતના અર્થતંત્રની અંદર કરોડરજ્જુ સમાન શા માટે ગણવામાં આવે છે? તો એની અહીંયા આપણને માહિતી આપેલી છે કે આપણું જે અર્થતંત્ર છે એ કૃષિ ક્ષેત્ર પર આધારિત છે. બરોબર, જો કોઈ કારણસર
શાકભાજી, ફળફળાદી અને ફૂલો, બરોબર, આ પાક ઉત્પાદન કરવામાં કૃષિ ક્ષેત્ર નિષ્ફળ રહ્યું. તો ઉદ્યોગોની અંદર વપરાતો કાચો માલ સામાન છે એ પણ કૃષિ ક્ષેત્રમાંથી આવે છે. તો આ બધી જ ચીજ વસ્તુઓ જે પૂરતા પ્રમાણમાં મળી રહેતી હતી, પરંતુ કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જવાથી એ દેશના નાગરિકોને અને ઉદ્યોગોને ચીજ વસ્તુ પૂરતા પ્રમાણમાં મળી રહેતી નથી. તેથી ખૂબ ઊંચા ભાવે એ પ્રાપ્ત થાય છે, જેથી લોકોનું જીવન ખૂબ જ પ્રભાવિત થાય છે. બરોબર, કૃષિ ક્ષેત્ર નિષ્ફળ ગયું એટલે કે ઉત્પાદન જે નક્કી કરેલું હતું અથવા ધારણા હતી એના પ્રમાણમાં ઉત્પાદન ન થયું. અનાજ, શાકભાજી, ફળો, ફૂલ, ઉદ્યોગોને મળતો કાચો માલ સામાન છે એ પૂરતા પ્રમાણમાં ઉત્પાદન ન થયું. બરોબર, એટલે કે ઉત્પાદન છે કૃષિ ક્ષેત્રની અંદર નિષ્ફળ ગયું. તો જેના કારણે દેશના નાગરિકોને પૂરતા પ્રમાણમાં જે ચીજ વસ્તુઓ કૃષિ ક્ષેત્ર પર આધારિત મળવી જોઈએ એ મળતી નથી. જેના કારણે શું થશે તો કે દેશની અંદર જે પુરવઠો છે એ ઓછો છે અને જેટલા પ્રમાણમાં દેશની વસ્તી હશે એટલી માંગ રહેવાની. જેના કારણે માંગ વધુ પ્રમાણમાં હશે, સામે પુરવઠો ઓછો હશે. જેના કારણે લોકોએ વસ્તુ ખરીદવા ઊંચી કિંમત ચૂકવવી પડે છે. જેના કારણે લોકોનું જીવન છે એ પ્રભાવિત થાય છે. એટલે એની અસર દરેક નાગરિકના જીવન ધોરણ ઉપર થશે, કારણ કે અમુક ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓ જે જરૂરિયાતની નથી એને પ્રાધાન્ય ઓછું આપી અને જે ચીજ વસ્તુ દૈનિક જીવનમાં જરૂરિયાત છે એ ચીજ વસ્તુઓ ઊંચી કિંમત આપીને પણ ખરીદવી પડે છે. તદુપરાંત દેશની વસ્તીનો મોટો ભાગ ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતો હોવાથી એમ કહી શકાય કે ખેત ઉત્પાદન નિષ્ફળ જાય તો દેશની મોટા ભાગની વસ્તીની આવકને માઠી અસર થાય છે. અને જો દેશની મોટા ભાગની વસ્તીની આવકને માઠી અસર થાય તો તેઓ ઔદ્યોગિક વસ્તુઓના મોટા ઉપભોક્તા છે. તેઓ તેમની ઔદ્યોગિક માંગ ઘટાડવી પડે છે. જો અહીંયા શું કીધું તો કે ભારત દેશની અંદર કુલ વસ્તી છે એનો મોટો ભાગ છે એ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. 2011 ની વસ્તી ગણતરી મુજબ 68.8% લોકો છે ભારતના કુલ વસ્તીના 68.8% લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય તો ગ્રામ્ય વિસ્તારમાં જે વસ્તી રહે છે એને માઠી અસર થાય છે. બરોબર, તો લોકોની આવક છે ખેત ઉત્પાદન નિષ્ફળ જવાથી આવક છે પૂરતા પ્રમાણમાં થતી નથી અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતી વસ્તી છે એ ઉદ્યોગો દ્વારા તૈયાર થતી ચીજ વસ્તુઓના ઉપભોક્તા છે, એટલે કે વપરાશકર્તા છે. તો જે ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ ક્ષેત્ર નિષ્ફળ ગયું તો એ નિષ્ફળતાના કારણે ઉદ્યોગો દ્વારા ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓની માંગ છે એ ઘટી જશે. શા માટે ઘટી જશે તો કે કૃષિ ક્ષેત્ર નિષ્ફળ ગયું, લોકો પાસે પૂરતા પૈસા નથી. કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જવાથી આવક ઓછી થશે એટલે માંગની અંદર ઘટાડો થશે. જે ચીજ વસ્તુ જીવન જરૂરિયાતમાં મહત્વની છે એને પ્રાધાન્ય આપવામાં આવશે. મોજશોખની ચીજ વસ્તુ કે અન્ય મહત્વની જે જરૂરિયાત નથી એની માંગમાં ઘટાડો થઈ જાય છે. જેના કારણે એક તરફ ઉદ્યોગોને ઓછો કાચો માલ મળ્યો હોય અને બીજી તરફ તેમની ઔદ્યોગિક ઉત્પાદન વસ્તુની માંગ થતી નથી. જો કૃષિ ક્ષેત્રની અંદર કે ઉત્પાદન નિષ્ફળ ગયું એટલે કે ઉત્પાદન ઓછું થયું તો ઉદ્યોગોને કૃષિ ક્ષેત્ર છે કાચા માલ સામાન સ્વરૂપે માલ સામાન પૂરો પાડે છે. તો કાચો માલ સામાન છે ઉદ્યોગોને ઓછો મળશે. બીજું, ઉદ્યોગો દ્વારા જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય છે એનો વપરાશ કરતા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નાગરિકો છે તો એની આવક પણ કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જવાથી ઓછી થશે. તો ઉદ્યોગો દ્વારા ચીજ વસ્તુઓ જે ઉત્પાદન થાય છે એની માંગ પણ ઘટી જશે.
સરવાળે એમ કહી શકાય કે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા ઔદ્યોગિક ક્ષેત્રને નિષ્ફળતા અપાવે છે. તમે એવું કહી શકો કે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા છે એ ઔદ્યોગિક ક્ષેત્રની નિષ્ફળતા અપાવે છે. શા માટે એવું કીધું? તો કે કૃષિ ક્ષેત્રની અંદર જે વસ્તુઓ ઉત્પાદન થાય છે એને કાચા માલ સામાન તરીકે ઉદ્યોગોની અંદર વપરાશ કરવામાં આવે છે. તો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જશે તો ઔદ્યોગિક ક્ષેત્ર પણ એની અંદર નિષ્ફળતા મળશે. જો આ બંને ક્ષેત્ર પર માઠી અસર જોવામાં આવે તો દેશનું ત્રીજું ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્ર પણ તેની સેવાકીય માંગ અને આવકમાં ઘટાડારૂપ અસર જોવા મળે છે. કૃષિ ક્ષેત્ર નિષ્ફળ ગયું, લોકોની આવક ઘટી, ઉદ્યોગો દ્વારા ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓની માંગ ઘટી ગઈ. તો આપણું ત્રીજું ક્ષેત્ર છે એ સેવા ક્ષેત્ર છે. તો સેવાની માંગની અંદર પણ ઘટાડો જોવા મળે છે એટલે કે સેવા ક્ષેત્રને પણ તેની અસર થતી હોય છે. જેથી કહી શકાય કે ભારતમાં કૃષિ ક્ષેત્ર નિષ્ફળ નીવડે તો દેશનું અર્થતંત્ર ખોરવાય છે અને આ જ રીતે કૃષિ ક્ષેત્ર સફળ નીવડે તો દેશ પ્રગતિના પંથે અગ્રેસર રહે છે. તેથી એવું તમે કહી શકો કે જો કૃષિ ક્ષેત્રની અંદર નિષ્ફળતા મળે તો દેશનું અર્થતંત્ર છે એ ખોરવાઈ જશે. બરોબર. અને કૃષિ ક્ષેત્રની અંદર પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થશે એટલે કે સફળતા મળશે. બરોબર. તો દેશ છે એ પ્રગતિના પંથ પર એટલે કે પ્રગતિ કરવામાં અગ્રેસર સૌથી આગળ રહે છે. આ કારણથી દેશમાં કૃષિ ક્ષેત્રને દેશની કરોડરજ્જુ કહેવામાં આવે છે. આ કારણોથી કોઈ ભારતની અંદર કૃષિ ક્ષેત્રને કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. કારણ કે દેશની વસ્તી કુલ છે એને અનાજ, ફળ, શાકભાજી પૂરું પાડે છે. નંબર 2, ઉદ્યોગોને કાચા માલ સામાન સ્વરૂપે કાચો માલ પૂરો પાડે છે. જો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જશે તો ઉદ્યોગોની અંદર પણ નિષ્ફળતા આવશે કારણ કે બજારની અંદર ઉદ્યોગો દ્વારા તૈયાર થતી ચીજ વસ્તુની માંગ પણ ઘટી જાય છે. એની અસર ત્રીજું આપણું ક્ષેત્ર છે સેવા ક્ષેત્ર એની પર પણ અસર થશે. સેવા ક્ષેત્ર ઉપર પણ કારણ કે સેવા છે ઈ મેળવવા માટે લોકોને જે ખર્ચ કરવો પડશે એની અંદર પણ ઘટાડો કરવામાં આવે છે. આમ કહી શકાય કે કૃષિ ક્ષેત્ર છે એ અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. ભારતમાં વર્ષ 1956 થી ઔદ્યોગિકરણના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારે ઔદ્યોગિકરણ માટે કરેલા પ્રયત્નો છતાં આજે પણ ભારત ખેતી પ્રધાન અર્થતંત્ર તરીકે ઓળખાય છે. ભારતની અંદર 1956 થી એટલે કે બીજી પંચવર્ષીય યોજનાથી ઔદ્યોગિકરણને ભારત સરકારે પ્રાધાન્ય આપ્યું, મહત્વ આપ્યું. બરોબર. જેના કારણે ઉદ્યોગો વધુમાં વધુ સ્થપાય એવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવ્યા. પણ છતાં પણ ભારત છે કે આજે કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે કે ભારત કૃષિ પર આધારિત દેશ ગણવામાં આવે છે. અહીં આયોજનના પરિણામ સ્વરૂપે ખેતી ક્ષેત્ર પર ઉત્પાદન, આવક, રોજગારી, નિકાસ કમાણી વગેરે પર નિર્ભરતા ઘટી છે. તેથી ભારતના અર્થતંત્રનો વિકાસનો દર આજે પણ કૃષિ ક્ષેત્રના વૃદ્ધિ દર પર આધારિત છે. બરોબર. અહીંયા આયોજન ઘડવામાં આવ્યું. આયોજનના પરિણામ સ્વરૂપે તો કે ખેતી ક્ષેત્ર પર જે ઉત્પાદન થાય છે, આવક થાય છે, ખેતી ક્ષેત્રમાં જે રોજગારીનું સર્જન થાય છે, ખેતી દ્વારા જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરી અન્ય દેશની અંદર નિકાસ કરી અને આપણે નિકાસ કમાણી આવક પ્રાપ્ત કરીએ છીએ એ વગેરે પરની નિર્ભરતા એટલે એના ઉપર જે નિર્ભરતા આપણે એની અંદર ઘટાડો થયો છે. તેમ છતાં આજે કૃષિ ક્ષેત્ર છે એ અર્થતંત્રના વિકાસ વૃદ્ધિનો દર કૃષિ ક્ષેત્ર પર આધારિત છે. આજે પણ બરોબર દેશની અંદર આર્થિક વિકાસ થયો કે નહીં એનો ખ્યાલ તમારે મેળવવો હોય તો કૃષિ ક્ષેત્રની અંદર જે વૃદ્ધિ થઈ, જે વધારો થયો એના આધારે દેશે આર્થિક વિકાસ કર્યો છે કે નહીં એ કૃષિ ક્ષેત્રના વૃદ્ધિ દર ઉપર આપણે કહી શકીએ છીએ. એટલા માટે કૃષિ ક્ષેત્રને અર્થતંત્રની અંદર કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો
બીજો પોઈન્ટ તમને એવો આપેલો છે કૃષિ ક્ષેત્રમાં વર્તમાન સ્થિતિ, બરોબર, કૃષિ ક્ષેત્રમાં વર્તમાન સ્થિતિ, બરોબર, ભારતની અંદર કૃષિ ક્ષેત્રમાં વર્તમાન સ્થિતિ શું છે અથવા કૃષિ ક્ષેત્રનું ભારતના કૃષિ ક્ષેત્રનું મહત્વ શું છે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પરીક્ષા માટે મહત્વનો ગણી શકાય, બરોબર. તો એવું પૂછી શકે કે ભારતમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ સમજાવો, બરોબર. તો કૃષિ ક્ષેત્ર છે એને મહત્વ શા માટે આપવામાં આવે છે? એનો કૃષિ ક્ષેત્ર છે એનો ફાળો કઈ કઈ જગ્યાએ છે? તો કે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો છે રાષ્ટ્રીય આવક વધારી આપે છે, રોજગારીનું સર્જન કરે છે, નિકાસ કરી અને આવક પ્રાપ્ત કરે છે, કૃષિ ક્ષેત્રની અંદર લોકોનું જીવન ધોરણ સુધરે છે, કૃષિ ઉત્પાદનમાં વધારો થાય છે અને ઉદ્યોગોને કાચો માલ સામાન પૂરો પાડી અને ઉદ્યોગોના વિકાસમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન છે. એટલા માટે કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ પૂછે અથવા તો ભારતમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ સમજાવો તો તમારે આ જે મુદ્દા આપેલા છે એને આધારિત સમજાવવાનું રહેશે. તો સૌથી પહેલો મુદ્દો એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રને મહત્વ શા માટે આપવામાં આવે છે? તો કે રાષ્ટ્રીય આવકની અંદર કૃષિ ક્ષેત્રનો ફાળો. તો કે રાષ્ટ્રીય આવકનો ફાળો તો તમને અહીંયા કોષ્ટક આપેલું છે વર્ષ 1950-51 રાષ્ટ્રીય આવકમાં ફાળો ટકાવારીમાં આપેલો છે 1960-71 70-71 90-91 2001 2011 2012 બરોબર. તો એના રાષ્ટ્રીય આવકની અંદર વાત કરીએ તો 1950-51 માં કૃષિ ક્ષેત્રમાં થી જે રાષ્ટ્રીય આવકમાં ફાળો હતો એ 53.1% હતો, જે 1960-61 માં ઘટી અને 48.7% થઈ ગયું, 1970-71 માં તે ઘટીને 43.3% થઈ ગયું, 1980-81 માં ઘટીને 36.1% થઈ ગયું, 1990-91 માં ઘટી 29.6% થઈ ગયું, 2000-2001 માં ઘટી અને 22.3% થઈ ગયું અને 2011-12 માં એ સાવ ઘટી અને 13.9% જેટલો થઈ ગયો. સામાન્ય રીતે ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ ગણવામાં આવે છે. તમે સામાન્ય રીતે જોવા જાવ તો ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક આવક એટલે તો કે પાયાની આવક તરીકે ગણવામાં આવે છે, જેમાં ખેતીના પાક, મરઘાપાલન, મત્સ્યપાલન, પશુપાલનનો સમાવેશ થાય છે, બરોબર. જે પ્રાથમિક આવક છે, પાયાની આવક છે એમાં શું? તો કે એક તો ખેતીમાં જે પાક ઉત્પાદન થાય, મરઘાપાલન, મત્સ્યપાલન અને પશુપાલન જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, તે પ્રાથમિક આવક તરીકે ગણવામાં આવે છે. આર્થિક સર્વે 2011-12 મુજબ 1950-51 માં રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો 53.1% હતો, જે 1956 થી શરૂ કરવામાં આવેલા ઔદ્યોગિકરણના મહત્વના કારણે ઘટાડો તરફી રહ્યો છે, બરોબર. 1950-51 માં રાષ્ટ્રીય આવક હતી, કુલ જે રાષ્ટ્રીય આવક હતી એમાં ખેતી ક્ષેત્રનો ફાળો છે એ 53.1% હતો. 1950-51 ની અંદર રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો
ક્ષેત્રમાંથી મળતો રાષ્ટ્રીય આવકમાં ફાળો છે ઈ ફક્ત 13.9% થઈ ગયો. રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં થતો ઘટાડો મુખ્યત્વે બિન કૃષિ ક્ષેત્રમાં ઝડપી થયેલ વૃદ્ધિના પરિણામે છે. રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટતો ગયો અને 2011-12 માં 13.9% થઈ ગયું. એનું મુખ્ય કારણ શું છે તો કે સરકારે ઔદ્યોગિકરણને મહત્વ આપ્યું. તો કૃષિ લાયક જે જમીન હતી એને પહેલા તમારે બિન કૃષિ એટલે કે બિન ખેડાણ જમીન કરવી પડે અને ત્યાર પછી તમે કૃષિ ક્ષેત્રની જમીન પર ઉદ્યોગોની સ્થાપના કરી શકો. તો મુખ્ય કારણ કૃષિ ક્ષેત્રનું એ છે કે બિન કૃષિ ક્ષેત્રની જે વૃદ્ધિ થઈ, જમીનની અંદર જે વધારો થયો, જેના કારણે 1950-51 થી લઈ સતત 2011-12 સુધી કૃષિ ક્ષેત્રનો હિસ્સો રાષ્ટ્રીય આવકમાં ઘટતો જોવા મળે છે. ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ એ જટિલ પ્રશ્ન બની રહ્યો છે. બરોબર. હવે કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવો ઈ એક જટિલ પ્રશ્ન છે, ગૂંચવણવાળો પ્રશ્ન બની ગયો. શું કામ? તો કે સરકારે ઉદ્યોગોને મહત્વ આપ્યું, જેના કારણે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો છે એ સતત ઘટતો જાય છે. ઉદ્યોગોને મહત્વ આપવાથી જમીન છે કેવી થઈ ગઈ? બિન કૃષિ થઈ ગઈ. બરોબર. બિન કૃષિ થઈ ગઈ, જેના કારણે કૃષિ ક્ષેત્રનો ફાળો દિવસે દિવસે ઘટતો ગયો. નંબર 2, કૃષિ ક્ષેત્રનું મહત્વ તો કે રોજગારી પૂરી પાડે છે. ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગાર આપતું ક્ષેત્ર છે. ખેતી છે, ખેતી ક્ષેત્ર ભારતની અંદર સૌથી વધુ રોજગારી ઉત્પન્ન કરતું ક્ષેત્ર છે. આઝાદી સમયે 72% લોકો કૃષિ અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ. ભારતની અંદર આઝાદીના સમયે 72% લોકો છે એ કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. વિદ્યાર્થી મિત્રો, ટકાવારી છે એ ખાસ ધ્યાનમાં રાખજો, તમને પરીક્ષાની અંદર વિકલ્પ સ્વરૂપે પૂછી શકે. તો આઝાદી મળી ત્યારે આપણી જે રોજગારીનું સર્જન છે એમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો 72% હતો. 72% લોકો છે એ ખેતીમાંથી રોજગારી પ્રાપ્ત કરતા હતા. પછી એવું કીધું કે કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિ એટલે કે સંલગ્ન એટલે કૃષિની સમકક્ષ બીજી પ્રવૃત્તિઓ કઈ હતી? તો કે પશુપાલન, મત્સ્યપાલન, જંગલ, મરઘા બતકા ઉછેર વગેરેમાંથી રોજગારી મેળવતા હતા. એટલે 72% જે કુલ કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી મળતી હતી એની સાથે કૃષિ ક્ષેત્રની સાથે જોડાયેલી બીજી પ્રવૃત્તિઓમાંથી પણ રોજગારી સમાન પ્રાપ્ત થતી હતી. આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં વિકાસ ઝડપી બનતા ખાસ કરીને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રએ કૃષિ ક્ષેત્ર કરતા ઝડપી બનતા કૃષિ ક્ષેત્ર પરનો રોજગારીનો આધાર ઘટ્યો છે. બરોબર. આઝાદી પછી તો કે ભારતના અર્થતંત્રમાં ઝડપી વિકાસ થયો. ઝડપી વિકાસ થયો તો એ ઝડપી વિકાસમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર છે એનો ઝડપથી વિકાસ થયો, જેના કારણે કૃષિ ક્ષેત્ર કરતા કૃષિ ક્ષેત્ર પરનો રોજગારી માટેનો આધાર ઘટ્યો. એટલે કે કૃષિ ક્ષેત્ર ઉપર જે 72% રોજગારી લોકો પ્રાપ્ત કરતા હતા, પરંતુ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થવાથી કૃષિ ક્ષેત્રમાંથી જે રોજગારી મેળવવા માટે આધાર રાખવો પડતો તો તેની અંદર ઘટાડો જોવા મળ્યો. વર્ષ 2001-2002 માં કૃષિ ક્ષેત્રમાં 58%, જ્યારે 14-15 માં 49% લોકો રોજગારી પૂરી પાડે છે. વર્ષ 2001-2 માં કૃષિ ક્ષેત્રમાંથી કેટલી રોજગારી મળતી હતી? તો કે 58% લોકો છે એ કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા, જે ઘટી 2014-15 માં એ રોજગારીની ટકાવારી ઘટી અને 49% થઈ ગઈ. એટલે કે કૃષિ ક્ષેત્ર પર રોજગારી મેળવવા માટે હવે લોકોને નિર્ભર રહેવું પડતું નથી. શું કામ? તો કે ઉદ્યોગ ક્ષેત્ર
ક્ષેત્રનો અને સેવા ક્ષેત્રનો આપણે આઝાદી મળી પછી ખૂબ જ મોટા પ્રમાણમાં વિકાસ થયો, જેના કારણે ઉદ્યોગ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રમાં જે રોજગારીનો દર છે, જે કૃષિ ક્ષેત્ર રોજગારી પૂરું પાડતું હતું એની અંદર ઘટાડો જોવા મળે છે. ત્યાર પછી આવશે ત્રીજું કૃષિ ક્ષેત્રના મહત્વની અંદર ત્રીજો પોઈન્ટ વિકાસ આવક. ભારતનું કૃષિ ક્ષેત્ર એ વિભિન્ન જરૂરી ચીજવસ્તુઓ જેવી કે દેશમાં ઉત્પાદન થતી નથી અથવા તો ઓછી ઉત્પાદિત થાય છે તેવી ચીજવસ્તુઓની આયાત કરવા માટે વિદેશી મૂલ્યમણ મેળવી આપવા માટે જરૂરી નિકાસ દ્વારા દેશમાં પોતાનો ફાળો આપતું રહ્યું છે. કૃષિ ક્ષેત્ર છે જે વિભિન્ન ચીજવસ્તુઓ છે, બરોબર, જે આપણા દેશની અંદર ઉત્પાદન થાય છે અથવા તો ઓછી ઉત્પાદન થાય છે, પણ લોકોની માંગ વધુ હોય અને ઉત્પાદન થતી ચીજવસ્તુ છે એ આપણે અન્ય દેશમાંથી આયાત કરવી પડે, મંગાવવી પડે, તો આપણે વિદેશી મૂલ્યમણની જરૂર પડે. વિદેશી મૂલ્યમણ, વિદેશી ચલણ, આપણે જે તે દેશમાંથી વસ્તુની આયાત કરીએ છીએ એની જે કિંમત છે વસ્તુની ઈ જે તે દેશના ચલણમાં ચૂકવવી પડે, એટલા માટે વિદેશી મૂલ્યમણની જરૂર પડે. તો કૃષિ ક્ષેત્ર છે ઈ દેશની અંદર ઉત્પાદન થતી જે ચીજવસ્તુઓ છે એનો અન્ય દેશની અંદર વિકાસ કરે છે અને વિકાસ કરી અને આપણા દેશની અંદર વિદેશી મૂલ્યમણ કમાવી આપવામાં, વિદેશી મૂલ્યમણ મેળવી આપવામાં મદદરૂપ થાય છે. આમ કૃષિ ક્ષેત્ર દ્વારા દેશમાં આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી મૂલ્યમણ કૃષિ ક્ષેત્રની વસ્તુઓની વિકાસ દ્વારા મળી રહે છે. એટલે કે વસ્તુઓ આપણા દેશમાં ઉત્પાદન થાય છે, વધુ પ્રમાણમાં ઉત્પાદન થાય છે, જે અન્ય દેશની જરૂરિયાત છે તો એવા દેશની અંદર નિકાસ કરી અને કૃષિ ક્ષેત્ર છે આપણને વિદેશી મૂલ્યમણ મેળવી આપવામાં મદદરૂપ થાય છે. દાખલા તરીકે તો કે કઈ કઈ ચીજ વસ્તુઓ છે ઈ નિકાસ કરે છે દેશ, તો કે ચા, મરી મસાલા, ફળ વગેરેની નિકાસ કરી વિદેશી મૂલ્યમણ કૃષિ ક્ષેત્ર દેશ માટે મેળવી એટલે કે કમાઈ આપે છે. બરોબર, ચા છે, ફળ છે, મરી મસાલા છે, આવી ચીજ વસ્તુઓની દેશ છે ભારત ની નિકાસ કરે છે અને અન્ય દેશનું વિદેશી મૂલ્યમણ મેળવી આપવામાં, કમાવી આપવામાં કૃષિ ક્ષેત્ર છે એ મદદરૂપ થાય છે. આઝાદી સમયે ભારતની કુલ નિકાસ આવક પૈકી 70% આવક માત્ર કૃષિ ક્ષેત્રમાંથી મળતી હતી. બરોબર, આઝાદી ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે 70% નિકાસ આવક જે હતી, નિકાસ આવક આઝાદ થયો ભારત દેશ ત્યારે આપણી નિકાસ આવક છે એ 70% હતી. બરોબર, અને 70% કેની હતી તો કે કૃષિ ક્ષેત્રમાંથી એ નિકાસ આવક આપણે મેળવતા હતા. પરંતુ દેશના વિકાસની પ્રક્રિયામાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર અગ્રસ્થાને રહેવાના કારણે કૃષિ ક્ષેત્રનો ફાળો નિકાસ આવકમાં પણ ઘટ્યો. સરકારે ઉદ્યોગો અને સેવા ક્ષેત્રને પ્રાધાન્ય આપ્યું. સેવા ક્ષેત્ર અને ઉદ્યોગોને પ્રાધાન્ય આપવાથી એનો વિકાસ અગ્રેસર થયો, સૌથી વધારે થયો, જેના કારણે કૃષિ ક્ષેત્રનો નિકાસ આવકમાં જે હિસ્સો હતો એની અંદર ઘટાડો થયો. વર્ષ 2013-14 મુજબ દેશની કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 14.2% નોંધવામાં આવ્યો હતો. બરોબર, વિચારી શકો છો કે આપણે આઝાદ થયા ત્યારે કૃષિ ક્ષેત્રનો નિકાસ આવકમાં ફાળો 70% હતો અને વર્ષ 2013-14 ની અંદર તે ફક્ત ફાળો 14.2% જ રહ્યો નિકાસ આવકમાં. ત્યાર પછી જીવન ધોરણ. બરોબર, કૃષિ ક્ષેત્રની અંદર જીવન ધોરણ તો કે વિશ્વના લોકોના જીવનનો પ્રાથમિક આધાર કૃષિ ક્ષેત્ર રહ્યો છે. બરોબર, વિશ્વના જે લોકો છે એનો જીવનનો પ્રાથમિક એટલે કે પાયો છે, પાયાનો આધાર કૃષિ ક્ષેત્ર
સુધારો કરવાનું કાર્ય કરતું રહ્યું છે. એવું શા માટે કીધું? તો કે કૃષિ ક્ષેત્રની અંદર વધુ ઉત્પાદન થશે, વધુ ઉત્પાદન થવાથી લોકોની આવક વધશે, આવક વધવાથી લોકો તેમની જરૂરિયાત પૂર્ણ કરી શકે છે અને સારું જીવન ધોરણ જીવી શકે છે. કૃષિ ક્ષેત્રમાં મુખ્યત્વે બે પ્રકારના પાક અનુક્રમે અનાજ અને રોકડિયા પાકનું ઉત્પાદન કરતું રહ્યું હતું. કૃષિ ક્ષેત્રની અંદર તો કે બે પ્રકારના પાક, એક અનાજ અને એક રોકડિયા પાકનું ઉત્પાદન છે એ સતત કૃષિ ક્ષેત્ર કરી રહ્યું હતું. અનાજમાં પાકમાં મુખ્યત્વે તમામ ધાન્યનો સમાવેશ થાય છે. અનાજની અંદર બધા જ ધાન્ય પાકોનો સમાવેશ થાય છે. બરોબર. તેમને ઉત્પાદન કરી ભારત સ્વનિર્ભર બન્યું. અનાજનું ઉત્પાદન કરી ભારત દેશ છે સ્વનિર્ભર બન્યું, એટલે કે આપણે અન્ય દેશ ઉપર આધાર રાખવો પડે નહીં. કે દેશના નાગરિકોને જેટલું અનાજ જોઈએ છે એ અનાજ દેશનો કૃષિ ક્ષેત્ર છે ઉત્પાદન કરી આપે છે, જેનાથી આપણે અન્ય દેશો ઉપર આધાર રાખવો પડતો નથી. તેમજ રોકડિયા પાક તો કે એની અંદર રોકડિયા પાકમાં તો કે રૂ, શણ, બરોબર, મગફળી, આ બધા તેલીબિયા, શેરડી વગેરે ઉપયોગ કાચા માલ તરીકે થાય છે. બરોબર. રોકડિયા પાક છે એ રોકડિયા પાકમાં રૂ, શણ, મગફળી, તેલીબિયા, શેરડી વગેરેનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ કાચા માલ સામાન તરીકે થાય છે. તેના ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી છે, કે રોકડિયા પાકના ઉત્પાદનમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. આ ઉપરાંત વર્તમાન ખેડૂતો શાકભાજી, ફળફળાદી, ફૂલ વગેરે ખેતી પણ કરતા થયા છે. વર્તમાન સમયની અંદર ખેડૂતો છે એ શાકભાજી, ફળ અને ફૂલોની પણ ખેતી કરવા લાગ્યા છે. તેથી કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાત પૂર્ણ કરતું રહ્યું છે. એટલે આપણે એવું કહી શકીએ કે દેશની અંદર જે કૃષિજન્ય જરૂરિયાત છે નાગરિકોની, એ આપણા દેશનો કૃષિ ક્ષેત્ર છે એ પૂરું પાડી રહ્યું છે. ભારતમાં અનાજની માથાદીઠ ઉપલબ્ધતા જે 1951 માં દૈનિક 395 ગ્રામ હતી. 1951 માં દરેક વ્યક્તિને 395 ગ્રામ જે અનાજ જોતું હતું તે ગ્રામ હતી, તે ભારતની વસ્તીમાં થયેલ ખૂબ જ ઝડપી વધારા છતાં વધીને 2013 માં 511 ગ્રામ થઈ ગયું. 2013 માં 511 ગ્રામ થઈ ગયું. 1951 ની અંદર તો કે એક વ્યક્તિને 395 ગ્રામ અનાજ જોતું હતું, ખોરાક તરીકે લેતો હતો. ભારતની વસ્તીમાં સતત વધારો થયો એટલે વ્યક્તિ દીઠ જરૂરિયાત વધી, એ 395 ગ્રામ વધી 511 ગ્રામ થઈ. જેથી કહી શકાય કે કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતના લોકોની જરૂરિયાત ઘણા સારા પ્રમાણમાં સંતોષતી હોવાથી લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. કૃષિ ક્ષેત્ર છે ઈ એવું તમે કહી શકો કે કૃષિ ક્ષેત્ર છે એ સારા એવા પ્રમાણમાં લોકોની જરૂરિયાત સંતોષવાનું કાર્ય કરી રહ્યું છે, જેથી લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું, એટલે કે જીવન ધોરણમાં સુધારો થયો, તેથી લોકોના આયુષ્યની અંદર પણ વધારો થયો છે. ત્યાર પછીનો પોઈન્ટ કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. તો અહીંયા તમને કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ વિશે આંકડાકીય માહિતી આપેલી છે. અનાજ મેટ્રિક ટન 1950-51 અને વર્ષ 2013. કઠોળ, શેરડી, તેલીબિયા, કપાસ. અનાજ છે 1950-51 માં 51 મેટ્રિક ટન ઉત્પાદન હતું, જે 2013-14 માં વધી 264.4 મેટ્રિક ટન થઈ ગયું. કઠોળનું ઉત્પાદન છે 8.4 મેટ્રિક ટન હતું, જે વધી 19.6 મેટ્રિક ટન થયું. શેરડી છે એનું 69 મેટ્રિક ટન ઉત્પાદન હતું, જે વધી 348 મેટ્રિક ટન થઈ ગયું. તેલીબિયા છે એનું ઉત્પાદન 5.1 ટન મેટ્રિક ટન હતું, જે વધી 32.4 મેટ્રિક ટન થઈ ગયું. કપાસ
ભારતમાં કૃષિ ક્ષેત્રમાં કુલ ઉત્પાદનની દ્રષ્ટિએ વધારો થયો છે બરોબર કૃષિ ક્ષેત્રમાં જે કુલ ઉત્પાદન થતું એની અંદર વધારો થયો છે એટલે કે વૃદ્ધિ થઈ છે કુલ ઉત્પાદનમાં અનુસૂચિમાં જણાવ્યા મુજબ અનાજનું ઉત્પાદન વર્ષ 1951 માં 51 મેટ્રિક ટન હતું જે વધી તે 14 માં 264.4 મેટ્રિક ટન થયું અનાજ છે ઈ વર્ષ 1950-51 માં 51 મેટ્રિક ટન હતું જે વર્ષ 2013-14 ની અંદર 264.4 મેટ્રિક ટન થયું જે 5 ગણાથી વધુ વૃદ્ધિ સૂચવે છે 51% અને એમાંથી 264.4% વધારો થયો 51% મેટ્રિક ટન ઉત્પાદન હતું 1950-51 માં 50-51 માં 51 મેટ્રિક ટન ઉત્પાદન હતું તે 14 માં વધી અને 264.4 મેટ્રિક ટન થયું એટલે એના મુજબ 5 ગણાથી વધુ અનાજના ઉત્પાદનમાં વધારો સૂચવે છે કઠોળનું કુલ ઉત્પાદન કઠોળ છે એનું કુલ ઉત્પાદન 8.4 મેટ્રિક ટન હતું જે 19.6 મેટ્રિક ટન 2013-14 માં થયું તે લગભગ 2.5 ગણો વધારો સૂચવે છે એટલે કે કઠોળમાં 2.5 ગણો ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ જ્યારે શેરડીનું કુલ ઉત્પાદન 69 મેટ્રિક ટન હતું બરોબર શેરડીનું કુલ ઉત્પાદન 69 મેટ્રિક ટન હતું જે 2013-14 માં 348 મેટ્રિક ટન થયું તે લગભગ 5 ગણો વધારો સૂચવે છે 1950-51 માં હતું અને 348 મેટ્રિક ટન થયું જે 5 ગણો શેરડીના ઉત્પાદનમાં વૃદ્ધિ દર્શાવે છે અહીં તેલીબિયા અને કપાસ ખૂબ જ વૃદ્ધિ સૂચવે છે જેમાં તેલીબિયા 1951 માં તેલીબિયા 1951 માં 5.1 મેટ્રિક ટન હતું જે વધી અને 2013-14 માં 32.4 મેટ્રિક ટન થયું એટલે 6.35 ગણાનો વધારો સૂચવે છે 5.36 એટલે 6.35 જેટલો વધારો સૂચવે છે અહીં કપાસનું કુલ ઉત્પાદન કપાસનું કુલ ઉત્પાદન છે ઈ 2.1 મેટ્રિક બેલ્સ એટલે કે ગાંસડી હતી જે 13-14 માં 36.5 મેટ્રિક બેલ એટલે કે 36.5 ગાંસડી થઈ 2.1 ગાંસડીમાંથી 36.5 ગાંસડી થઈ એટલે કપાસની અંદર પણ 17 ગણો વધારો સૂચવે છે જે વાવેતર હેઠળની જમીન વધવા અને હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થતા શક્ય બન્યું છે એટલે કે વાવેતર હેઠળની જે જમીન હતી બરોબર એ જમીનમાં વાવેતર જમીનમાં વધારો થયો બરોબર અને ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ બરોબર વાવેતર હેઠળની જમીન છે એમાં વધારો થયો અને ઉત્પાદનમાં વધારો થયો જે આ વધારો સૂચવે છે અને ત્યાર પછીનું લાસ્ટ ઔદ્યોગિક વિકાસનો પાયો ભારતમાં કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો આધાર બને છે બરોબર કૃષિ ક્ષેત્ર છે એ ઉદ્યોગોના વિકાસનો આધાર છે એવું શા માટે કીધું તો કે કૃષિ ક્ષેત્ર છે એ ઉદ્યોગોને કાચા માલ સામાન પૂરો પાડવાનું કામ કરે છે એટલે એ કૃષિ ક્ષેત્ર છે એ ઉદ્યોગો માટે પાયાનો આધાર ગણવામાં આવે છે ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવા કાચા માલની જરૂરિયાત કૃષિ ક્ષેત્ર દ્વારા પૂરી પાડવામાં આવે છે મેં તમને કીધું એમ કે કાચા માલની ઉદ્યોગોને જે જરૂર છે એ કૃષિ ક્ષેત્ર આપે છે જેથી ઔદ્યોગિક ક્ષેત્ર તેની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે અને શક્ય એટલો વિકાસ હાંસલ કરી શકે ઉદ્યોગોને કૃષિ ક્ષેત્ર છે એ શક્ય એટલો કાચો માલ સામાન પૂરો પાડે છે જેથી ઉદ્યોગો છે એ પોતાની ઉત્પાદન ક્ષમતા વધારી અને શક્ય એટલો વિકાસ કરી શકે છે તદુપરાંત
ઉત્પાદિત વસ્તુઓ માટેનું ભારતમાંનું સૌથી મોટું બજાર ગ્રામ્ય ક્ષેત્ર છે. ઉત્પાદિત વસ્તુઓ છે એનું ભારતનું મોટું બજાર છે. કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન થતી જે ચીજ વસ્તુઓ છે એનું મોટું બજાર છે ગ્રામ્ય વિસ્તાર છે. કારણ કે ભારતનો મોટા ભાગના લોકો છે એ વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે અને ગ્રામ્ય વિસ્તારમાં સૌથી મુખ્ય શું છે તો કે ખેતી. બરોબર, એટલે સૌથી મોટું બજાર ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળે છે. કારણ કે ભારતમાં 69% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. કેટલી વસ્તી તો કે 69% વસ્તી છે ભારતની કુલ વસ્તીની 69% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. અહીં નોંધનીય છે કે 69% વસ્તીની આવકનો મુખ્ય સ્ત્રોત એ કૃષિ છે. 69% વસ્તી છે ઈ ગ્રામ્ય વિસ્તારમાં વસે છે અને ગ્રામ્ય વિસ્તાર છે ઈ ખેતી પર આધારિત છે અને ખેતી ક્ષેત્ર છે ઈ 69% વસ્તીને રોજગારી પૂરી પાડે છે. એટલે કે આવકનો મુખ્ય સ્ત્રોત છે ઈ ખેતી દ્વારા 69% કુલ વસ્તીના લોકો છે ઈ આવક મેળવે છે. ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુઓ દાખલા તરીકે ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ વગેરે ચીજ વસ્તુઓની માંગનું સર્જન કરી શકે છે. ગ્રામ્ય ક્ષેત્ર છે ઈ વધુ ઉત્પાદન કરી ઉદ્યોગ ક્ષેત્રને કાચો માલ સામાન પૂરો પાડી ટીવી છે, મોબાઈલ છે, રેફ્રિજરેટર છે, બાઇક છે આવી વસ્તુઓની માંગ કરી અને ઉદ્યોગો પાસે એ ઉત્પાદનમાં વધારો કરાવી શકે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એક પોઈન્ટ એ ભણ્યા કે કૃષિ ક્ષેત્ર છે ઈ કોઈ પણ દેશની અર્થવ્યવસ્થાને કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. અને સૌથી બીજો એ મહત્વનો ટોપિક કે ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ, બરોબર, અથવા ભારતમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ શું છે, બરોબર, એવો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તમને એવું પૂછે કૃષિ ક્ષેત્રનું મહત્વ ટૂંકમાં સમજાવો તો 3 માર્ક્સમાં પૂછે, અથવા ભારતમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ શું, બરોબર, વિગતવાર સમજાવો તો 5 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે. તો અહીંયા મેં તમને જે સમજાવેલું છે એ મુદ્દાને તમારે ધ્યાનમાં રાખી અને કૃષિ ક્ષેત્રનું મહત્વ સમજાવવાનું છે. ત્યાર પછીનો જે પોઈન્ટ છે નીચી ખેત ઉત્પાદકતાના કારણો, એટલે કે ખેતીની અંદર જે ઉત્પાદન છે એ નીચું શા માટે આવે છે, જે ઉત્પાદન થવું જોઈએ ખેતીની અંદર એ ઉત્પાદન શા માટે થતું નથી, એના કારણો શું, જેનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર કરશું. થેન્ક યુ વેરી મચ.